નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને યોગ દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. મહેસાણા ખાતે સીધા જઈશું તે તરફ. ચેરમેન શ્રી શિષપાલજી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી નિકિતાબેન શાહ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી એમ હેનારસનજી, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. યોગના વિશ્વદૂત, વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અનંત અનાદિ વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે. જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે. તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સૂજ્યા ન હતા. શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015 થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક શ્વાસ માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે. યોગના આવા મહત્વને પરિણામ સ્વરૂપ શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે 11મી કડી છે. ગુજરાતમાં મહાનગરપાલિકાથી ગ્રામ પંચાયત સુધી અંદાજે 1.5 કરોડથી લોકો સામૂહિક યોગ ક્રિયામાં આજે જોડાવાના છે. વડાપ્રધાન શ્રી પણ વિશાખાપટ્ટનમના યોગ દિવસ ઉજવણીમાં જોડાયા છે અને આપણને સૌને પ્રેરણા સંદેશ પણ આપવાના છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે એવો સંયોગ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળીને પણ આ વર્ષે 11 વર્ષ પૂર્ણ થયા છે. તો આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાછલા 11 વર્ષમાં યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી. આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે. શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે. વડાપ્રધાન
શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદિ નગર વડનગરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં યોગની પ્રાચીન પરંપરા પણ જન આંદોલન બનીને વિકસિત ભારત 2047 માટે વિકસિત, સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે એવા વિશ્વાસ સાથે બિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે, દરેકના ઘર સુધી યોગ. તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને ખાસ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે મહેસાણાના વડનગર ખાતે, ત્યારે સીએમ દ્વારા પણ સંબોધનમાં કહેવામાં આવ્યું અને યોગનું મહત્વ જણાવવામાં આવ્યું. અને બસ હવે થોડીક જ વારમાં મુખ્યમંત્રી દ્વારા પણ યોગ કરવામાં આવશે અને આજના દિવસે યોગ કરી અને ખાસ એક સંદેશ આપવામાં આવે છે તમામ લોકોને. સ્વાસ્થ્ય પ્રત્યે જે લોકો જાગૃત નથી હોતા તે લોકો પણ આજથી યોગની શરૂઆત કરી શકે છે. અને આપ જુઓ આ દ્રશ્યો વડનગર ખાતેથી. અને આજે ઘણી જગ્યાએ જે ખાસ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, અલગ અલગ યોગ થશે, ત્યારે આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં. વડનગર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત છે સીએમની સાથે અને યોગ કરશે અને યોગનું જે મહત્વ છે તે તમામ લોકો જાણે તે માટે ખાસ કાર્યક્રમનું યોગના દિવસે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. તેમની સાથે ઘણા વિદ્યાર્થીઓ પણ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી દ્વારા યોગ કરવામાં આવશે. જે વખતે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને ત્યારથી જે યોગના કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને યોગના જે મહત્વ છે તે લોકો સમક્ષ રાખવામાં આવ્યા હતા અને ત્યારથી અનેક એવા કાર્યક્રમો થાય છે કે જેથી લોકો યોગનું મહત્વ સમજી શકે. યોગથી મન શાંત થાય છે, સાથે શરીરને પણ ઘણા ફાયદા થાય છે અને તમામ લોકોએ, પછી સિનિયર સિટીઝન હોય, બાળકો હોય કે પછી મહિલાઓ હોય, તમામ લોકોએ દિવસમાં 15થી 20 મિનિટ તો યોગ માટે નીકાળવી જોઈએ તેવું પણ કહેતા હોય છે મહાનુભાવો. ત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે અને યોગ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગ કરી રહ્યા છે, તેમની સાથે આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત છે, તેઓ પણ યોગ કરશે. અને આજના દિવસે ખાસ કરી તમામ લોકોને એક સંદેશ આપવામાં આવે છે કે વર્ષ દરમિયાન, ન માત્ર એક દિવસ પરંતુ વર્ષ દરમિયાન યોગ કરવા જોઈએ, કારણ કે યોગથી જે શરીરને ફાયદા થાય છે તે લાંબા ગાળાના ફાયદા હોય છે. તો આજનો જે કાર્યક્રમ છે તે ખાસ છે કારણ કે વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ આજે યોગ દિવસની ઉજવણી થવાની છે અને યોગ લોકો કરવાના છે. તે પછી શર્મિષ્ઠા તળાવ હોય, તાનારીરી કીર્તિ તોરણ હોય, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મંદિર, હાથી દેરાસણ, પ્રેરણા સ્ટ્રીટ સહિત 11 સ્થળે આજે યોગ દિવસની ઉજવણી થવાની છે અને લોકો દ્વારા યોગ કરવામાં આવનાર છે આજના દિવસે. ત્યારે આજે વડનગર ખાતે ખાસ ભુજંગાસન કરી અને તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો છે. આપ જુઓ કે મોટી સંખ્યામાં હાલ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓ ખાસ કરી યોગ કરશે અને વિદ્યાર્થીઓમાં આ સંદેશ જવો ખૂબ જરૂરી છે આજના દિવસે. બીજા દ્રશ્યો પણ આપને બતાવીશું કે જ્યાં આજે ન માત્ર ગુજરાત પરંતુ ભારત દેશભરમાં આજે યોગના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. યોગ વિશે લોકો જાણે, વિદ્યાર્થીઓ જાણે, બાળકો યોગ વિશે જાણે, તેનું મહત્વ સમજે, ખાસ આજે તેવા પ્રયત્ન થશે. તો વડનગર ખાતે આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વડનગરના શર્મિષ્ઠા તળાવ પર રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને થોડીક જ વારમાં મુખ્યમંત્રી દ્વારા પણ યોગ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ યોગ કરશે. ત્યારે આજે 3000 કરતાં વધુ લોકો યોગ કરવાના છે. જે વડનગર ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ યોગ થશે. શર્મિષ્ઠા તળાવ ખાતે તો યોગ થઈ જ રહ્યા છે, પરંતુ સાથે અનેક બીજા એવા સ્થળો છે કે જ્યાં આજે યોગ થશે અને યોગનું મહત્વ જાણી શકાશે. સીએમ દ્વારા જે યોગ કરવામાં આવશે અને ખાસ એક સંદેશ આપવામાં આવશે તમામ લોકોને.